નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તો મુખ્યત્વે આગામી દિવસોમાં માવઠાના વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે માર્ચના પ્રથમ પખવાડિયામાં જ સિવિયર હીટવેવનો સામનો કરનાર ગુજરાતને હવે આવતા સપ્તાહમાં વધુ એક વખત હવામાનના પલટાનો સામનો કરવો પડશે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે। તો આગામી 18 અને 19મી માર્ચ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠું થવાની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને તેઓ વધુમાં જણાવે છે કે રાજ્યમાં 4 દિવસ સિવિયર હીટવેવ મતલબ કે સિવિયર હીટવેવ જોરદાર તડકાનો માહોલ જોવા મળ્યો અને તાપમાન છે તેમાં હવે છેલ્લા 2 દિવસથી રાહત જોવા મળી રહી છે। ગત આગાહીમાં ખાસ કરીને તાપમાનનો પારો 40 ડિગ્રીની નીચે ઉતરીને હવે ઘટી અને 37.5થી 39 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે। તો ગઈકાલના રાજકોટના તાપમાનમાં 39.8 ડિગ્રી જે નોર્મલ કરતાં 4.4 ડિગ્રી વધુ જોવા મળ્યું છે। તો તે મુજબ અનેક સેન્ટરોમાં હજી પણ અમદાવાદ, સુરત, વડોદરા, ડીસા સહિતના જે વિસ્તારો છે તેમાં 4થી વધુ ડિગ્રી હજી તાપમાન છે તે નોર્મલ કરતાં વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે 17મી માર્ચ સુધી તાપમાન છે તે 37.5 ડિગ્રીથી 39.5 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતાઓ છે। જોકે તેના બીજા દિવસે એટલે કે 18 તારીખથી જ હવામાનમાં પલટો જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સંખ્યાબંધ ભાગોમાં 18-19 માર્ચના રોજ વાતાવરણમાં બદલાવ સાથે કમોસમી વરસાદ અને માવઠું થવાની શક્યતાઓ છે। તો કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ થઈ શકે છે તે અપડેટ હવે પછી આપવાનો તેમનો પણ સંકેત આપવામાં આવ્યો છે। પરંતુ માવઠાની શક્યતાઓ અત્યારે અશોકભાઈ પટેલે 18 અને 19 માર્ચના રોજ વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાત માટે મોટા સમાચાર, રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે।